નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મહત્વના સમાચાર। અંકલેશ્વર હાસોટ વિધાનસભાનું શારદા ભવન ટાઉન હોલ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું। અંકલેશ્વર હાસોટ વિધાનસભા વેન નેશન વેન ઇલેક્શન અંતર્ગત શારદા ભવન ટાઉન હોલ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું, જેમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, પ્રદેશ ઉપપ્રમુખ જનકભાઈ બગદાણા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ઉપસ્થિત રહ્યા હતા। વિકસિત ભારતના નિર્માણ માટે લોકજાગૃતિના હેતુથી એક રાષ્ટ્ર એક ચૂંટણી અંતર્ગત અંકલેશ્વર હાસોટ વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ જનકભાઈ બગદાણા અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની ઉપસ્થિતિમાં રહ્યા હતા। શહેરના શારદા ભવન ટાઉન હોલ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું, જેમાં અંકલેશ્વર હાસોટ વિધાનસભા વિસ્તારના વરિષ્ઠ નાગરિકો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, ડોક્ટરો અને વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં ઉપસ્થિત મહાનુભાવોએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ પ્રસંગે અંકલેશ્વર શહેર તાલુકા જીઆઈડીસી નોટિફાઈડ એરિયા અને હાસોટ તાલુકાના ભાજપના કાર્યકરો અને નગરપાલિકાના, તાલુકાના પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યો સહિત કાર્યકરો હાજર રહ્યા હતા। એડી ન્યૂઝ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। આપણા દેશના લોકલાડીલા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વડાપ્રધાન તરીકે 11 વર્ષ પૂર્ણ કર્યા છે। નિમિત્તે અનેક કાર્યક્રમો આખા દેશને ચાલી રહ્યા છે। આજે અમારા અંકલેશ્વર ખાતે વન નેશન વન ઇલેક્શન અને પ્રબુદ્ધ નાગરિક સંમેલન પણ થઈ રહ્યું છે, જે 1947માં આઝાદી મેળવ્યા પછી 1952થી 1967 સુધી લોકસભા અને વિધાનસભાના ઇલેક્શનો સાથે થતા હતા। એ પછી એ વખતની સરકારે રાજ્ય સરકારને તોડવાનું કામ કરીને 68 અને 69માં આવી અનેક રાજ્યોનું ઇલેક્શનો આવ્યું અને 1970 પછીની વાત કરીએ ત્યારથી આ લોકસભા, વિધાનસભા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગર પંચાયત આ તમામના ઇલેક્શનો અલગ અલગ થઈ રહ્યા છે। આજે જોઈએ છે કે આવા ઇલેક્શનો અલગ અલગ થવાને કારણે અનેક સરકારના ખર્ચો પણ વધતા હોય છે, અનેક માનવબળ કામે લાગતું હોય છે, જે આપણા નોકરી કરતા હોય એમને પણ સમય વ્યય થતો હોય છે। સાથે સાથે જે નાગરિકો છે, નાગરિકોને પણ અનેકવાર મત આપવા જવું પડતું હોય છે। જ્યારે આ વન નેશન વન ઇલેક્શન જો હોય તો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આપણા જે રાજનાથ કોવિંદજીની જે આપણા પૂર્વ રાષ્ટ્રપતિની સમિતિ હતી, સમિતિએ જે અહેવાલ આપ્યો છે, અહેવાલની અંદર પણ સ્પષ્ટ લખ્યું છે કે આમાં મતદારોનો પણ ઉત્સાહ વધશે, મતદારો પણ વધુ પ્રમાણમાં મતદાન થશે। સાથે સાથે જે આપણા પોલીસના જવાનો હોય, આર્મીના જવાનો હોય, એમને પણ ઘડી ઘડીએ ઇલેક્શનો થવાને કારણે એ લોકોનો પણ સમય જે બરબાદ થાય છે। સાથે સાથે જે ઇલેક્શનો આવે ત્યારે આચારસંહિતા આવે અને એ આચારસંહિતાને કારણે અનેક વિકાસના કાર્યો પણ આપણે રૂંધાતા હોય છે। ત્યારે આ વન નેશન વન ઇલેક્શન થાય તો ખર્ચાઓમાં પણ બચત થાય, સરકારી ખર્ચા ઓછા થાય। સાથે સાથે જે મતદારોને પણ અનેકવાર મત ના આપતા એકી સાથે મતદાન થાય અને લોકસભા, વિધાનસભાનું એકે દિવસે અને બાકીના 100 દિવસની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગર પંચાયત, મહાનગરપાલિકા એ સાથે થાય। આમ 100 દિવસની અંદર, તો આ 100 દિવસની અંદર આખો પીરિયડ પૂરો થાય અને બાકીના દિવસની અંદર સરકારે નવી પોલિસી બનાવવી હોય કે 5 વર્ષ માટેનું આયોજન કરવાનું હોય તો એના માટે પણ સરળતા રહે અને માનવબળ પણ ઓછું રહે અને સરકારી ખર્ચાઓ ઓછા થાય, એ માટેના આજનો આ કાર્યક્રમ છે।